હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 3 વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે. વિડીયો લાંબો થવાને કારણે વિડીયોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વિડીયોનો આ પહેલો ભાગ છે. તો ચાલો શીખીએ પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે. સૌપ્રથમ ચાલો ગાઈએ ગીતડું. અહીંયા એક ગીત આપેલું છે. ઉંદર રહે છે દરમાં, ચામાચીડિયા લટકે ડાળે, માણસ રહેતો ઘરમાં, ગાય બકરી રહેતા વાડે, ચક્કો ચક્કી રે માળામાં, વંદો તો ચૂપચાપ તિરાડે, બટેર તેતર ઝાડામાં, સિંહ સૂવે છે બોર્ડમાં, સમડીનું ઘર ઊંચા ઝાડે ને હું તો બાની સોડમાં. આવી રીતે કોણ ક્યાં રહે છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ઉંદર રહે છે દરમાં, ઉંદર ક્યાં રહે છે? દરમાં રહે છે. અને માણસ રહેતા ઘરમાં, માણસ ઘરમાં રહે છે. જ્યારે ચક્કો ચક્કી રે માળામાં, ચક્કો અને ચકલી માળામાં રહે છે. જ્યારે બટેર તેતર ઝાડામાં, બટેર અને તેતર છે તે વાડીઓમાં ઝાડામાં રહે છે. સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડી છે એ ઊંચા ઝાડ ઉપર પોતાનો માળો બનાવી અને રહે છે. ચામાચીડિયા લટકે ડાળે, ચામાચીડિયું ઝાડ ઉપર ડાળે ઊંધું લટકી અને રહે છે. ગાય બકરી રહેતા વાડે, ગાય અને બકરી વાડામાં રહે છે. ગાય અને બકરીના વાડા બનાવેલા હોય છે, તેની અંદર આપણે રહેતા હોય તે જોઈએ છીએ. વંદો તો ચૂપચાપ તિરાડે, વંદો છે ઘરની અંદર તિરાડો હોય છે તેની અંદર રહે છે. સિંહ સૂવે છે બોર્ડમાં, સિંહને જે રહે છે તે ગુફા કે બોર્ડ કહેવાય છે. અને ને હું તો બાની સોડમાં, હું છે બાની સોડ એટલે કે બાના પડખામાં સૂવું છું. નાનું બાળક આ બધી કલ્પનાઓ કરે છે અને તે ક્યાં રહે છે તે દર્શાવવામાં આવ્યું છે. આગળ જોઈએ જુઓ અને કહો. અહીંયા એક ચિત્ર આપેલું છે, તે આપણે જોવાનું છે, સમજવાનું છે અને પછી આપણે એ ચિત્રને આધારે જવાબ લખવાના છે. વાતચીત છે. એક સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? સુગરીના માળામાં માછલીઓ છે અને બીજા માળામાં ભમરા કે મધમાખી જેવું દેખાય છે. સુગરીનો માળો નાનો હોય છે તેથી તેને રહેવામાં તકલીફ પડતી હશે. સવાલ નંબર 2, સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? સિંહ ઘરની આગળ ઊભો છે, કદાચ તે બાજુના તળાવમાં પાણી પીવા માટે આવતો હશે. 3, સિંહની બોર્ડમાં કોણ છે? સિંહની બોર્ડમાં એક જનાવર હોય તેવું લાગે છે. 4 છે વાર્તા વાંચો. અહીંયા એક વાર્તા છે વાંદરાભાઈનું ઘર. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. વાંદરાભાઈ હતા એનું નામ ખટખટ હતું. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. વાંદરાભાઈને તો ઝાડે ફરવું, કૂદાકૂદ કરવું ખૂબ જ ગમે. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હૂપાહૂપ કરતો રહે. 12 મહિના એ એક ઝાડથી બીજા ઝાડ ઉપર જાય છે અને હૂપાહૂપ કરતા કરતા રહે છે. એવામાં શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા લાગી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. તે ખટખટ છે એ આવું કરતો હતો. તો ખટખટે એકવાર ઘર પાસે અચરજ જોયું, એટલે કે અચરજ, કંઈક આશ્ચર્ય થયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા અને ગાલ પર મૂકતા, એટલે કે માણસો તાપતા હતા. લાકડા સળગાવી અને તાપતા હતા, હાથ ગરમ કરી અને પોતાના ગાલ ઉપર મૂકતા હતા. તે જુએ છે અને બોલે છે, આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા, તેને ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા અને ઝાડની નીચે ઢગલો કર્યો. હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. એણે લાલ અંગારા એટલે કે લાલ તિખારા જોયા એટલે એને એમ થયું કે આ લાલ મરચા છે. તો એણે લાલ મરચાનો ઢગલો કર્યો અને બધાને તાપવા બોલાયા. ખટખટ કહે, આહાહા, ઠંડી ભાગી રહી છે. એને એમ કે આવી રીતે ઠંડી ભગાડવાની હશે અને પાછો બોલે છે કે ઠંડી તો ભાગે છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગે છે, ભાગે છે. બધા ધ્રુજતા જતા તો એમ કે ના ના, ઠંડી તો ભાગી ગઈ.
ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોતી હતી. આ બધું એક સુગરી જોતી હતી. સુગરીનો માળો જોયો છે? તેની અંદર નાની અમથી સુગરી રહેતી હતી. તે આ બધું જોતી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી. એને દયા આવી કે વાંદરાભાઈ કેવા ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. મારા માળામાં તો હું કાંઈ એમને બેસાડી શકું નહીં. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. ખટખટે આ ચટપટ સુગરી હતી એને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ચટપટ તો કહે છે કે ના ના સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. વાંદરાને કહે છે સોરી હો ભાઈ, મારે તાપવા આવવું નથી, હું તો મારા માળામાં છું, મને અહીંયા જરા પણ ઠંડી લાગે નહીં. ખટખટ કહે એવું તે કાંઈ હોય, આટલી બધી ઠંડી છે ને? સુગરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી પણ ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે. તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. વાંદરાને સમજાવે છે કે તમે ઘર બનાવી લો તો ઉનાળામાં તડકો ન લાગે, શિયાળામાં ઠંડી ન લાગે અને ચોમાસામાં વરસાદથી પણ બચી શકાય. ખટખટને થયું આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. ખટખટને ન ગમ્યું. આવી રીતે તમે અહીં જોઈ શકો છો, એક ચિત્ર છે. વાંદરો આ બધું જોઈ અને અંગારા લાવી મરચાં લાવીને તાપતો હતો. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા, ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. વાંદરો કે સુગરી તો વળી મને શિખામણ આપે છે. એમ કરતાં કરતાં બધા નીકળી પડ્યા અને પાછા ઝાડ પર ફરવા લાગ્યા. હુપાહુપ કરતાં કરતાં આગળ જવા લાગ્યા. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપ જેપ થઈ ગયા. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? સુગરીબાઈ પાછી ઉનાળામાં આ પરસેવાથી રેપઝેપ થયેલા ખટખટને કહે છે કે એ ખટખટ, તારે હવે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝાડને છાણે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. આમ કરતો વાંદરો પાછો ગયો. ત્યાર પછી ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડડ ધૂમ, વીજળીના કડાકા ને ભડાકા, વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જ જળબંબાકાર થઈ ગયો. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી અને ઠંડી ખૂબ લાગી. ત્યારે માળામાંથી સુગરી ફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા, પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. પછી ત્યાંથી હુપાહુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગરીબાઈએ ચિંતાએ છોડી દીધી. આવી વાંદરાની અને સુગરીબાઈની સરસ મજાની વાર્તા છે. હવે આગળ જોઈએ, એક વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? હું કહી શકું કે વાંદરાઓએ લાલ મરચાં ભેગા કરી તાપણું કર્યું ત્યારે અને વરસાદમાં પૂંછડીનો મિનારો કરી બેઠા ત્યારે અમને સૌથી વધુ મજા પડી. સવાલ નંબર 2, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? અમે કંઈ મોટું ઝાડ હોય અથવા કોઈ છતવાળી જગ્યા હોય તો તેના નીચે વરસાદ આવે ત્યાં સુધી ઊભા રહીશું. 3, કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શું તકલીફ પડે અને શી મજા પડે? તો લખી શકાય, ઘણી બધી તકલીફ પડે, જેમ કે શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં પલળી જવાય, જ્યારે વરસાદમાં પલળવાની પણ બહુ મજા પડે છે. 4, વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શું ઉપાય બતાવીશું? ના, અમને ના ગમ્યું, કારણ કે આપણે તેમને પોતાનું ઘર બનાવવાનો ઉપાય બતાવવો જોઈએ. ઘર ન હોઈએ તો આપણે હેરાન થઈએ છીએ. 5, સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? સુગરી તણખલાને પોતાની ચાંચ વડે ગૂંથીને માળો બનાવતી હશે. 6, વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? વાંદરાઓએ મરચાંનું તાપણું ઠંડીથી બચવા માટે કર્યું હશે અને તેણે
જે તીખારા જોયા તે મરચા જેવા લાગ્યા હશે. 7. મરચાનું તાપણું કરીએ તો શું થાય? મરચાનું તાપણું કરીએ તો આંખોમાં બળતરા થાય, છીકો આવે, શરીર પર ખંજવાળ આવે વગેરે થાય છે. સવાલ નંબર 6. વાર્તા વાંચો અને કહો. 1. વાંદરાનું નામ શું હતું? વાંદરાનું નામ ખટખટ હતું. 2. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુગ્રી ચટપટ કરતી હતી. 3. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી? ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી, ઉનાળામાં ગરમી વધારે લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા. 4. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડની નીચે લઈ જઈ તેનું તાપણું કર્યું. 5. આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળે છે એવું વાંદરાઓએ કેમ કહ્યું હશે? કેમ કે સુગ્રી નાની છે અને એ તો વળી માળામાં રહે છે ને પાછી મને સલાહ આપે છે એમ વિચારીને વાંદરાએ કહ્યું હશે. 6. વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? વાંદરાઓ વારંવાર હુપા હુપ હુપ હુપા હુપ હુપ એવું બોલતા હતા. 7. સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? સુગ્રીની સલાહ સાચી હતી. કેમ કે ઘર બનાવીએ તો ઠંડી, ગરમી અને વરસાદથી બચી શકાય અને શાંતિથી રહી શકીએ. 8. સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કેમ કે વારંવાર સુગ્રીના કહેવા છતાં વાંદરાભાઈ સુધરતા જ ન હતા. 9. નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે? ખરાની નિશાની કરવાની છે. બિલાડી, ચકલી, કબૂતર, કૂતરો, ગાય. એની અંદરથી ચકલી અને કબૂતર પોતાનું ઘર જાતે બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો અથવા પ્લેલિસ્ટમાં ધોરણ 3 કલશોર ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકશો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.